આપણા રાજ્યના કૃષિ મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જીતુભાઈ, અમરેલી જિલ્લો એટલે ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. મારે તમને પ્રથમ તો અભિનંદન આપવા છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર જે કમોસમી વરસાદ થયો હતો એ વરસાદના કારણે સમગ્ર રાજ્યની અંદર શું થશે કોઈને ખબર નહોતી. આ 2006ની અંદર કૃષિ મંત્રી બનેલા હતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને આપ દ્વારા જે રીતે ગુજરાતના ખેડૂતો માટે ક્યાંક કરવું જોઈએ એવી નેમ મનમાં જેમણે ધારણ કરી હતી, હું અભિનંદન એ માટે આપવા માંગુ છું કે એનો તાજનો સાક્ષી બેઠો હતો એમની સાથે. અમરેલી જિલ્લાની અંદર અમુક વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ હતો, પણ અમરેલી જિલ્લાને પણ આપવું જોઈએ એ પ્રકારની સરકારની પણ અંદરથી પ્રબળ ઈચ્છા પણ હતી. આદરણીય કૃષિ મંત્રી સાહેબ દ્વારા સમગ્ર રાજ્યની અંદર સર્વે કરવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે. મિત્રો, આપણે ઘણી વાર એવું થાય કે સરકારે પેકેજ જાહેર કરી દીધું, હમણાં જ પૈસા મળવાનું ચાલુ થઈ જશે, પણ એમની ઘણી મોટી પ્રોસેસો હોય છે. અઠવાડિયા સુધી લગભગ જીતુભાઈ દ્વારા તમામ અધિકારીઓને સાથે રાખી રાતે 2 વાગ્યા સુધી એમને જે પ્રોસેસ પૂરી કરવાની હોય એ સમગ્ર રાજ્યની પ્રોસેસ અઠવાડિયાની અંદર પરિપૂર્ણ કરવામાં આવે અને ફોર્મ ભરાવાની શરૂઆત કરવામાં આવે. મિત્રો, ફોર્મ ભરાવાની શરૂઆત તો થઈ જાય, સાથોસાથ ખેડૂતોની માગણી આવે કે અઠવાડિયે 10 દિવસનો સમયનો વધારો આપો. સરકાર સમયનો વધારો પણ આપે, વધારો તો આપે, જે સમયનો વધારો આપવાની શરૂઆત થાય જેમના પણ ફોર્મ ભરાઈ ગયા હોય એમના ખાતામાં પૈસા નાખવાની શરૂઆત કોઈ કરી તો અહીં બેઠેલા આપણા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી છે. એમના માટે આપણે એમને અભિનંદન આપવા પડે. મિત્રો, આ બધી પ્રોસેસ ખૂબ લેન્ધી હોય છે. 10,000 કરોડનું પેકેજની હું હમણાં વાત કરતો હતો. આપણી વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી બેઠા છે. જીતુભાઈ, અમરેલી વિધાનસભાની મારે તમારા સમક્ષ વાત મૂકવી છે. અમારે તો આ વર્ષનું તો પેકેજ આપ્યું, ગયા વર્ષનું પણ પેકેજ અમરેલી વિધાનસભાની અંદર મળ્યું હતું. સાહેબ, અત્યાર સુધીમાં અમરેલી વિધાનસભાના 2 પેકેજના પૈસા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતના ખાતામાં 219 કરોડ રૂપિયા આપ્યો. ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. વિષય એ માટે દોહરાવું છું કે ઘણીવાર ખોટા ગેરમાર્ગે દોરવાના પણ પ્રયત્નો થતા હોય છે, પણ મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ લોકો માટે, લોકોને કઈ રીતે મદદરૂપ થવું એમના માટે કામ કરનારી સરકાર છે.